પ્રાણભાઈ કાનદાસ બાપુ અને નારાયણ સ્વામી આરે સંબંધા મારો પહેલો જુગલબંધીનો કાર્યક્રમ કે કોઈ પણ વ્યક્તિ સારું ગાય ને એટલે પ્રાણભાઈની છાતી ફૂલે વિજયભાઈ રાજીપો થતો હોય અને આ જ કલાકારમાં ગુણ હોવો જોઈએ નદી કિનારે ધુઆ ઉઠે ભલા મે જાનું કુછ હો ટિકિટના પૈસા ઉછીના લઈને જવા પડતા મારા પિતાશ્રી મને લઈ જાય મારા મોટા બાપુજી મને લઈ જાય અને એ સંઘર્ષમાં પણ ત્યારે એક આનંદ એ હતો વિજયભાઈ કે એક સુરનો અને સંતવાણીનો માહોલ હતો કે સારા શ્રોતા બનો તો સારા વક્તા બની શકાય હજી પણ શ્રોતા જ છું અને શ્રોતા જ રહેવું છે મારે મુખ મલકાએ કાના और बंसी बजाते आए मेरे घर आए छुम छुम बाजे चाल चले मतवाली मुरली वाले हमारे पूज्य नारायण बापू કોઈ પણ નવી રચના ગાય હોય તો મને ખબર પડે એટલે તરત જ એ રચના ગોતીને એના શબ્દો એનું કમ્પોઝિશન કરીને અને પછી એવો મને ભાવ કે આને હું રજૂઆત ક્યારે કરું આ ભજનની મને કે આ છોકરાનો વારો ન આવે કે સમજ્યા હા આ શરૂઆતના અનુભવ મને યાદ છે બધા એમ સમજ્યા એટલે મેં એક ભજન ગાવા દો ને તો ક્યાંક જાય તો એકાદું ભજન ગાવા મળે ક્યાંક બે ભજન ગાવા મળે સદા ના રહેગા જમાના કિસી કા સદા ના રહેગા અને દર્શક મિત્રો આજે ખૂબ આનંદ થાય છે સુરીલો સંવાદ કાર્યક્રમનો મંચ એટલે એવો મંચ કે ત્યાં લોકો પોતાની લાગણીની વાતો દિલની વાતો ઠીક છે કે જાહેર જીવન સાથે જોડાયેલા હોય તેવા વ્યક્તિને જ મળતા હોય છે પરંતુ ક્યારેક એવો એ સમય હોય છે દરેક પડદા ઉપર દરેક વ્યક્તિ પોતાની જીવનની વાસ્તવિકતા નથી રજૂ કરી શકતો દરેક વાસ્તવિકતા દરેક જગ્યાએ રજૂ નથી થતી ક્યારેક એવો સમય આવતો હોય છે એવી પરિસ્થિતિ આવતી હોય છે અનેક સંઘર્ષો આવતા હોય છે કે માણસ પોતાની લાગણીની વાતો દિલની વાતો અમુક મંચ ઉપરથી સરળતાથી રજૂ કરતો હોય છે સુરીલો સંવાદ એવો એક કાર્યક્રમ એવો એક મંચ કે દરેક વ્યક્તિ દરેક કલાકારો કે સાધુ સંતો હોય કે કલા સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિ દિલ ખોલીને વાત કરી શકે અને મિત્રો આજે સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર સંતવાણી ભજન સાથે વર્ષોથી નાતો છે પૂજ્ય નારાયણ બાપુ કાનદાસ બાપુથી લઈ એક રાગી પરંપરા પ્રાણભાઈ વ્યાસ પ્રાણલાલ વ્યાસ આપણે કહીએ છીએ તેમને એક લોકસંગીતનો અલગ સૂર હતો તેની સાથે પણ નાતો છે ટૂંકમાં કહીએ કે રાગી પરંપરા વૈરાગી પરંપરા અને કવ્વાલી લોકગીત આ તમામનો સંગમ કહે છે એ સંગમ એટલે પરેશભાઈ વડિયા આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાયેલ છે પરેશભાઈ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે ધન્યવાદ આભાર તમામ જોડાણ કે ને બધું ભેગું થયું છે એક રાગી પરંપરા વૈરાગી એટલે બધા સાથે તમારો નાતો છે એ પ્રાચીન હવે તો પ્રાચીન જ કહેવાય કાનદાસ બાપુના એને પ્રાચીન પ્રોગ્રામો એ પ્રાણભાઈની વાત હોય એના લોકગીતો કવાલી તો બધા સાથે તમારો મેળાપ રહ્યો છે હાજી અનેક સ્મરણોને યાદી કરવી છે મારે આ તમારો સ્વભાવ મને ગમ્યો પહેલાં કાર્યક્રમની શરૂઆતમાં યાદી કરું કે અમુક ને મીઠપ તેથી વિજયભાઈ આપણે નહોતા મળ્યા ઓહો હો એ આનંદની શું વાત કરવી આને કે અનુમોદના આમ તો સંસ્કૃત શબ્દ પણ ચારણી આ એક શૈલી છે પરેશભાઈ અનુમોદના કહે છે અનુમોદના શબ્દ આનંદ ઉત્સવ એ બધી વસ્તુ અલગ છે અનુમોદના શબ્દ અલગ છે તેથી બપોરે ખબર છે ને આપણે ત્યાં મળ્યા બાપુની ઓહો એને તો શું વાત કરવી આ અનુમોદના કહેવાય આ દરેક વ્યક્તિની આવી મીઠાશ શબ્દોની મીઠાશ બધાને નથી મળતી માનવી મીઠડા મનના અમે મોડા નથી જોયા માનવી મીઠડા મનના અમે મોડા નથી જોયા પાણી શુદ્ધ જોયા છે ડોળા નથી જોયા વાહ જય હો વાહ વિજય મળે જો એકાદ વાર ક્યાંક જવલ્લે મળી જાય મળે જો એકાદ વાર ક્યાંક જવલ્લે મળી જાય પણ વને વન કસ્તુરી મૃગના ટોળા નથી જોયા વાહ વાહ તમારા દિલ દરિયા જેવા આ તમારા દિલ દરિયા જેવા બીજે પોળા નથી જોયા માનવી મીઠડા મન નામે મોળા નથી વાહ વિજયભાઈ વાહ એવા વ્યક્તિ મળતા હોય ત્યારે બધું યાદ આવે જય હો પરેશભાઈ ધીરે ધીરે કાર્યક્રમની શરૂઆત કરીએ આપણે કારણ કે આ ખૂટે એમ છે નહીં હાજી સમંદર છે સમંદર
લોકો ભજન સાંભળે છે તમારા વર્ષોથી, જી નારાયણ બાપુ સાથેની જુગલબંધીથી લઈ બધી વાતો કરવી છે, તો બેઝિક કદાચ સ્ક્રીન ઉપર આવો છો તમે એક ભજનિક તરીકે, સંતવાણી આરાધક તરીકે જી બેઝિક પરિચયનો ખ્યાલ ન હોય, મૂળ કયા ગામના, હાલ ક્યાં રહો છો એ કદાચ આ પેઢીને ખ્યાલ ન હોય, જી ત્યાંથી શરૂઆત કરીએ. પહેલાં તો જય ભોળિયા એ પણ મહાદેવ. વિજયભાઈ આપનો અને ડીડી ભારતીનો ખૂબ ખૂબ આભાર, અને આપને પણ ધન્યવાદ આપું છું કે અગાઉના ભજનીકો કે જે ભજનના રસ્તાઓ કરી ગયા છે અને અત્યારની યુવા પેઢી એને આપ જે અવસર આપ આપો છો મીડિયા લેવલથી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આજે આપે મને પણ યાદ કર્યો, ખૂબ રાજીપો છે, મારો ખૂબ આનંદ છે. મારું વિજયભાઈ ખાંભા, અમરેલી જિલ્લાનું ગામ, ખાંભા રહેવાનું, અને લગભગ 7 વર્ષની ઉંમરથી મારી સંગીત યાત્રા પરમાત્માએ શરૂ કરાવી. અચ્છા. અત્યારે 47 વર્ષ મારા આ સંગીત યાત્રામાં પરમાત્માની કૃપાથી થયા છે. અને એક એવો ભાવ હૃદયમાં છે કે જ્યાં સુધી પરમાત્મા ભોળોનાથ આના ચરણમાં રાખે ત્યાં સુધી ભજનિક તરીકે મને રાખે, એક એવી મારી પ્રાર્થના દાદા સોમનાથના મહાદેવના ચરણમાં મારી પ્રાર્થના છે. વાહ પરેશભાઈ, બેઝિક વાત કરી ઓલ કેમ હાઇલાઇટ કહે છે, હાઇલાઇટ. જી જી. હવે બેઝિક જાય કે એક સહજ શીખવાનું, માતા પિતાનો એક કહે ને કે એમનું જે ત્યારનો નાતો હોય છે, બાળપણ હોય છે, ત્યારે એક બેકગ્રાઉન્ડ મળતું હોય માતા પિતાનું, એ સંગીત સાથે નાતો અથવા ભજન સાથે નાતો, એ માહોલ કેવો હતો પરિવારનો ત્યારે? મારા પિતાશ્રી પહેલેથી જ મારા ઘરમાં ભજનનો એક માહોલ રહ્યો છે. મારા પિતાશ્રી અનહદ ભજનના શોખીન, મારા 2 મોટા બાપુજીઓ, અને અમે કાકા દાદાના જે ભાઈઓ હતા, વિજયભાઈ, બીજી આપને એક વાત કરું મારી બાળપણની, કે રામોર સામની જોડી કહેવાતી અમારી. મારા મોટા બાપુજીના દીકરા ભદ્રેશભાઈ, હમણાં શરીર શાંત થયું એમનું, ભરતભાઈ, આ અમે બધાય ભાઈઓ નાનપણથી અમે સાથે રહેતા. એ તબલા વગાડતા, એક ભાઈ મંજીરા વગાડે, એટલે અમારી રામોર સામની જોડી. અને મારા પિતાશ્રીને અનહદ ભજનનો શોખ, અને બટુક મહારાજ બાર પટોળી, એમના મારે એ કુટુંબ સાથે પારિવારિક સંબંધો, એટલે મારા પપ્પાના ખાસ એક ભાઈ સમાન, એક મિત્ર સમાન બટુક મહારાજ. જ્યારે જ્યારે પણ ખાંભાથી પસાર થાય, ખાંભા કાર્યક્રમો હોય, ત્યારે બટુક મહારાજ મારે ત્યાં આવે, મને મેળાપ. ત્યારે મને ભજનની બહુ ખબર ન પડતી, અને રાતોની રાતો મેં બટુક મહારાજને સાંભળ્યા છે. સવારે 5 વાગ્યા સુધી નીચે આમ બેઠો અને સંતવાણી સાંભળતો. એટલે પહેલેથી જ ઘરમાં ભજનનો માહોલ, એટલે પરમાત્માએ મને આ રસ્તા ઉપર ચડાવ્યો. આમ તો વડિયા એટલે તમે બ્રાહ્મણ અવધીશ સિમરિયા બ્રાહ્મણ. અચ્છા. હાજી. બીજું તમે શરૂઆત હોય ને, શરૂઆત ત્યારે તમે કીધું પ્રેરક માનતા બટુક મહારાજ, એની વાત કરવી છે. સહજ ભાવે આ પેટીને આનો એક સંઘર્ષ ભરેલો એક સમય આવે 2-3 વર્ષનો, ત્યારે તમારે શીખવી હોય, ત્યારે પરિસ્થિતિ એવી ડાઉન હોય, એક અંદરથી કહે ને કે સાહિત્યનું લોહી હોય, સાહિત્ય સંગીત ને ભજનનું એમ ઉછાળા મારતું હોય કે કંઈક કરવું છે, ગમે એમ પેટી શીખવી છે, 2 ભજનો શીખવા છે. હા, આવો એક માહોલ વચ્ચેનો સમય હોય, ત્યારે આપણું બાળપણ હોય, મતલબ કે 7-8 વર્ષથી 12 વર્ષની ઉંમર હોય, ત્યારનો એ માહોલ અલગ હોય પાછો. જી. એ કેવો હતો એ સમય? વિજયભાઈ, એવો હતો કે ત્યારે એક સંતવાણીનો જ માહોલ હતો. પૂજ્ય નારાયણ બાપુ, કાનદાસજી, એ સુરમણીઓની હાજરી સદેહે હતી. ત્યારે એક માહોલ હતો સંતવાણીનો. અને એ સમયમાં 5 રૂપિયા, 11 રૂપિયા. એક વખત ખાંભાની બાજુમાં સમઢિયાળા ગામ છે અમારે, ત્યાં કાર્યક્રમ વિજયભાઈ 251 રૂપિયા થયા ને, તો મને 2 દિવસ ઊંઘ નહોતી આવી કે આજે 251 રૂપિયા મને મળ્યા છે આજે. હા, ટિકિટના પૈસા ઉછીના લઈને જવા પડતા. મારા પિતાશ્રી મને લઈ જાય, મારા મોટા બાપુજી મને લઈ જાય. અને એ સંઘર્ષમાં પણ ત્યારે એક આનંદ એ હતો વિજયભાઈ, કે એક સુરનો અને સંતવાણીનો માહોલ હતો. શ્રોતાજનો સુરને પણ માણતા, શબ્દને પણ માણતા, અને તાલને પણ માણતા. એટલે એ જે મારી પરમાત્માની કૃપાથી જે મારી શરૂઆત થઈ ને, એ સુરમય થઈ. અચ્છા, સુરમય થઈ.
કે શ્રોતાજનો પણ એવા મળ્યા કે ક્યાંય ભૂલચૂક કદાચ ભૂલમાં ભજનમાં ક્યાંય પણ શબ્દમાં અનર્થ થઈ ગયો હોય તો તરત જ પૂછે કે ભાઈ આ ભજનનો અર્થ શું થાય? આ તમે બોલ્યા છો પરેશ દાદા, હા, તો આનો શું અર્થ થાય છે? એમ કરતાં કરતાં શ્રોતાએ મને તૈયાર કર્યો આમાં અચ્છા, સાંભળતા. અને અત્યારે પણ પહેલેથી એક શ્રોતા બનવાનો પહેલેથી મારો ભાવ કે સારા શ્રોતા બનો તો સારા વક્તા બની શકાય. હજી પણ શ્રોતા જ છું અને શ્રોતા જ રહેવું છે મારે. એટલે એ સમયમાં સંઘર્ષ આટલો બધો કર્યો ભાઈ કે પૈસાનું કાંઈ મહત્ત્વ હતું નહીં, મીડિયા લેવલ હતું નહીં. હા, પોતાના મહેનતથી અને પરમાત્માની કૃપા લઈને અને તમારે આગળ વધવું પડતું હતું. હા. ત્યારે મીડિયા લેવલ હતું જ નહીં. કોઈ ફોન કાર્યક્રમ કરવા માટે રૂબરૂ આવતા. ત્યારે એક બહુ મારું નાનું એવું ઘર. મારા માતુશ્રી મને કે બેટા આ લોકોને હું જમાડી દઈશ પણ રાત્રે કદાચ રોકાશે, સુવડાવશું ક્યાં આપણે? એવો સમય. ત્યારે ફોનની વ્યવસ્થા નહીં, ડબલા ફોન ક્યારેક ક્યારેક બોલા જે આપણે આવતા એ ફોન બાજુમાં હોય તો નંબર આપીએ તો એ લોકો આપણે બોલાવી દે. અને નહીંતર ક્યાંય પણ હોય કોઈ પણ ગામથી મારો કાર્યક્રમ રાખવો હોય એટલે એ લોકો રૂબરૂ આવતા. રૂબરૂ બુક કરવા, રૂબરૂ, હા, કે ભાઈ આ દિવસ પછી આ કાર્યક્રમ છે. ક્યાંય પણ ત્યારનો સમય એવો હતો પણ એ સમય ખરેખર સરસ હતો. સરસ. એક ભાવ બંધાતો. સંવેદના હતી ત્યાં. હા, ભાવ બંધાતો. રૂબરૂ આવે કાર્યક્રમ અને ત્યારે આનંદ પણ કે હા જે કાર્યક્રમ નક્કી કરવા માટે આવ્યા છે. એટલે આ ભૂતકાળ આટલો બધો હજી યાદ છે અને યાદ રાખવો પણ જોઈએ માણસને. કદાચ ગમે સ્ટેજ ઉપર પરમાત્મા પહોંચાડી દે માણસ એનો ભૂતકાળ હંમેશા જો મગજમાં હોય ને તો એની કરુણા થોડીક ઉતરે આપણી. 100%. પરેશભાઈ, આમ પ્રથમવાર ગાયું એવું કંઈ યાદ અભ્યાસ જીવનમાં કે પ્રથમવાર ગાવાની આમ શરૂઆત કઈ રીતે? પહેલી વાર એમ ક્યાં ગાયું? મેં શરૂઆત તો મારી સ્કૂલમાંથી મેં શરૂ કરી. સ્કૂલમાં બાલસભામાં? બાલસભામાં. હા. ત્યારે નારાયણ સ્વામીનું ભજન આવેલું છુમછુમ બાજે ઘુઘરિયા. હા. એ મારું બાળપણનું પેટર્ન ભજન હતું મારું. એક બે કડી પહેલાં લઈએ આપણે. છુમછુમ બાજે ક્યાં બાબા? છુમછુમ બાજે ઘુઘરિયા सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए रैन अंधेरी चंद्र स्वरूपी आ गए मात यशोदा और हम सबको भाग गए कांधे काली कामलिया मुख मलकाए काना और बंसी बजाते आए मेरे घर आए छुम छुम बाजे छुम 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 छुम. સ્કૂલમાં? આ શરૂઆત મારી ભજનની. અચ્છા. બાલસભામાં ગાતો. તારા નારાયણ સ્વામીના કાંદોડો કાળો કાળો, હા. છુમ છુમ બાજે, પછી હેરી મેં તો પ્રેમ દીવાની દર્દ ન જાણે કોઈ, નારાયણ બાપુના આવેલા ભજનો. ત્યારે સ્વભાવ એક ચોરનો હતો મારો કે તમે સારા ચોર બનો ને. ચોર એટલે કેવી રીતે કે આ કલાકારે સરસ એક રચના ગાઈ છે હા. તો એની માટેની તમારી પૂરી રીતે પૂરી સુરતાથી એને સાંભળો, એનો શબ્દનો ભાવ સમજો, એનો કમ્પોઝિશન તમે સાંભળો અને તરત જ એની રજૂઆત તમે કરો ને આટલી તમારી તીવ્ર ગતિ આમાં હોવી જોઈએ. હા. રચનાને ન્યાય મળવો. ન્યાય મળવો જોઈએ. પેલા મારો સ્વભાવ પૂજ્ય નારાયણ બાપુએ કોઈ પણ નવી રચના ગાઈ હોય તો મને ખબર પડે એટલે તરત જ એ રચના ગોતીને એના શબ્દો એનું કમ્પોઝિશન કરીને અને પછી એવો મને ભાવ કે આને હું રજૂઆત ક્યારે કરું આ ભજનની. એવું ગુરુને મંગાય ચેલા ભિક્ષા લેકર આના. હા. પૂજ્ય નારાયણ બાપુએ પહેલી વખત ગાયું. બીજે જ દિવસે ધંધુકાની બાજુમાં અણિયાળી મારું ગામ હતું, બીજે દિવસે મેં એની રજૂઆત કરી હતી. ક્યાં બા? ગુરુને મંગાય ચેલા ભિક્ષા લેકર આના. ક્યાં બા? પી સ્કૂલ જગતમાં. સ્કૂલ જગત. પછી જાહેરમાં આમ કઈ રીતે આવવાનું થયું? જાહેરમાં પછી ધીમે ધીમે ત્યારે મને હાર્મોનિયમ નહોતી ભાઈ આવડતી. નહીં. એમને એમ ગાતો નારી સ્વર મારો. પણ એક પરમાત્મા એવી જે ભાઈ મારી ઉપર કૃપા એટલી કરેલી કે પહેલેથી મને સૂર કુદરતી
કુદરતે ગોડ ગિફ્ટ મને કરેલી કે પહેલેથી જ મને વાતાવરણ એવું સુરીલું મળ્યું અને સુરીલા ભજનીકો સાથે મારે બેસવાનું થયું. એટલે ધીમે ધીમે પછી મારી શરૂઆત થવા માંડી. અમારે બાજુમાં એક સાધુરામ હનુબાપુ એ મારી સાથે હાર્મોનિયમ વગાડતા અને ધીમે ધીમે પછી મેં શરૂઆત કરી ભજનોની. અચ્છા, સાથે હાર્મોનિયમ વગાડતા પ્રથમ? હું એમને બેઠો, હા. હનુબાપુ છે હાર્મોનિયમ વગાડે અને મારી આ શરૂઆત. બરાબર. આમ પ્રથમ પ્રોગ્રામ કે કોઈ નાના મંડળમાં જતા એવું હતું? નહીં, પ્રથમ પ્રોગ્રામ મેં ખાંભામાં જ કરેલો. અચ્છા. ખાંભામાં જ. હા, પછી આજુબાજુ ગામથી શરૂઆત અને થોડોક સમય થયો પછી સીધા અમારે ઇંગોરાળા ગામ છે, પ્રવીણભાઈ મિસ્ત્રી મને સીધા બોમ્બે લઈ ગયા. અચ્છા. હા, બોમ્બે લઈ ગયા, એ પણ ઉછીના પૈસા લઈને. મારા પિતાશ્રીએ ઉછીના પૈસા લઈને અને મને બોમ્બે લઈ ગયા. અચ્છા. અને પછી આમ ધીમે ધીમે કરત કરત અભ્યાસ જળમતી હોત સુજાન, એમ પછી પરમાત્માની કૃપા વરસતી ગઈ. એટલે ધીમે ધીમે પ્રથમ એવું તો કે એક બે ભજન ગાવાનો મોકો મળે કે ડાયરેક્ટ આમ 4-5નું ટ્રેક જ ગાઈ નાખતા? નહીં, ક્યારેક તો વિજયભાઈ એવું બનતું કે જુનાગઢના પ્રથમ મેળામાં મારા બાપુજી મને લઈ ગયા. ત્યાં તિલોકનાથ બાપુના ઉતારે ગયા. હા. ત્યારે મનુભાઈ રાયપર કરીને એક તબલ છે, ત્યારે દેવ થઈ ગયા. તો હું પાછળ બેઠો, મેં કીધું મને એક ભજન ગાવા દો ને. મને કે આ છોકરાનો વારો ન આવે કે, સમજ્યા? હા, આ શરૂઆતના અનુભવ મને યાદ છે બધા, એમ સમજ્યા? એટલે મેં કીધું એક ભજન ગાવા દો ને. તો ક્યાંક જાય તો એકાદું ભજન ગાવા મળે, ક્યાંક બે ભજન ગાવા મળે, સમજ્યા? પણ ટૂંકમાં પછી પરમાત્માની કૃપા એટલી વિજયભાઈ, કૃપાની વાત કરું છું, હા હા. કૃપા અને કરુણા બે, કે એક વખત મને હાર્મોનિયમ પર બેસાડી દે ને પછી એ લોકો જ કે હજી બે ભજન ગાય. હા. પણ ત્યાં સુધી જે પહોંચવું ને એ થોડુંક સંઘર્ષવાળું હતું. મને એક સ્લોટ ઉપર પૂગવું અઘરું હતું. એક અમુક સ્લોટ ઉપર જતા હોય. પ્રથમ સામાન્ય આમ તમે ભજન ગાવાનો મોકો મળતો હોય, ઓટોમેટિક કલાકારનું કહે ને સ્ટેટસ બનતું જતું. હાજી. પછી આ મોટા કલાકારોના સંપર્કમાં કઈ રીતે આવ્યા તમે ધીરે ધીરે? શરૂઆતમાં મારો પરિચય નિરંજનભાઈ સાથે થયો. અચ્છા. અને નિરંજનભાઈએ મને ખૂબ સહકાર આપ્યો અને ઘણો સમય મને સાથે રાખ્યો એને. એટલે મને ભગવાનની દયાથી ત્યારે નિરંજનભાઈ તો સુરમણી ભજનના આરાધક વ્યક્તિ છે અને હું એને ગુરુ સમાન પણ માનું છું. એ વ્યક્તિને, એને મને સાથે મારે ફરવાનું થયું ત્યારે એનું સ્ટેજ પર અત્યારે પણ એવું જ છે, પણ મારી માટે મને નવીન લાગતું એમ આવડા મોટા સ્ટેજમાં. એની માટે સામાન્ય હતું, મારી માટે બહુ મોટું હતું. એટલે એ નિરંજનભાઈ સાથે મારે જ્યારે ફરવાનું થયું અને એને મને એક દીકરાની જેવો પ્રેમ આપ્યો અને ત્યારે એ અનુભવ મને બહુ નિરંજનભાઈ સાથે ભર્યો ત્યારે ખૂબ મળ્યો મને. એમની સાથે ઘણા વર્ષો સુધી? જી, ઘણા. પછી આમાં અનેક અલગ અલગ કલાકાર આવતા જતા હોય જીવનમાં. જી. બટુક મહારાજની વાત કરી હતી, તેમની સાથે પણ ક્યારેક મોકો મળ્યો પહેલા સાંભળતા? હા. પછી કયા કયા કલાકારો? એમ નિરંજનભાઈની વાત કરી, પછી કયા કયા કલાકાર આપને? નિરંજનભાઈ પછી પ્રાણભાઈ. એમની સાથે? હા, પ્રાણભાઈ સાથે મારો કાર્યક્રમ ત્યારે પણ મને પેટી ન આવડતી. અચ્છા. પહેલી બેઠક મારે પ્રાણભાઈ સાથે ઘાટકોપરમાં રાજાવાડી કરી પ્રાણભાઈના દર વર્ષે કાર્યક્રમો થતા હતા અને પહેલો મને ચાન્સ ત્યાં મળ્યો. પ્રાણભાઈ ત્યારે મને પેટી ન આવડતી અને એક ભજનનો મને ચાન્સ મળ્યો હતો અને પછી એ પરમાત્માએ મને જે ગવડાવ્યું અને એનું પરિણામ મને પ્રાણભાઈને સાંભળવામાં બહુ મળ્યું મને પછી. અચ્છા. પછી તો ધીમે ધીમે નિરંજનભાઈ સાથે ભરતો, પછી નારાયણ બાપુ સાથે બેઠક થઈ, લક્ષ્મણ બાપુ સાથે. અચ્છા. એની સાથે કારણ કે પહેલેથી ભજનનો માહોલ ને ભજનની યાત્રામાં પરમાત્માએ મને મૂક્યો. પછી બટુક મહારાજ, નિરંજનભાઈ, પ્રાણભાઈ, પછી નારાયણ બાપુ અને જ્યારે હાર્મોનિયમ નહોતી આવડતી ત્યારે પણ કાંદાસજી સાથે મને સ્ટેજ ઉપર બેસવાનો મોકો મળી ગયો મારે. અચ્છા. ત્યારે સાથે ગાતા ટૂંકમાં? સાથે. કાંદાસ બાપુ સાથે મોકો? જી. હા. જીવનનો એવો કોઈ બનાવ ખરો આ લોકોને અત્યારે લોકોને પ્રેરણા મળતી હોય? અમુક એવા બનાવ બનતા હોય છે એવડા લેવલના કલાકારો સાથે પણ આપણે કહે ને કે અત્યારે એ વાત સમજવી ખૂબ જરૂરી હોય, ત્યારે કોમન હોય. જી. નારાયણ બાપુ છે, કાંદાસ બાપુ, પ્રાણભાઈ છે, હાજી. એવો કોઈ બનાવ ખરો અટાણે એમ યાદ કર્યા જેવો? એમાં એક પ્રાણભાઈનો પ્રસંગ આપને યાદ કરું. પ્રાણભાઈ એક વખત તબિયત એની બરોબર નાજુક હતી, બધાએ ડૉક્ટરોને દવા લીધી પણ કાંઈ પરિણામ જોયું મળ્યું નહીં. પછી એમના પત્ની ઇન્દુબેન, ઇન્દુબેન
એને કીધું ભાઈ તારે મને હાજો કરવો હોય ને તો પરસના ભજન રાખ. એટલે ઇન્દુબેનનો મને અમારો ફોન આવ્યો મને કે આવી રીતે તમારા ભાઈની તબિયત છે ને તમારા ભજન સાંભળવાની કહે છે કે તો સારું થાય છે. એટલે ત્યારે મેં વિજયભાઈ બહુ શરણાગતિથી મેં એમને વાત કરી. કીધું ઇન્દુબેન મારી માટે આ જીવનનો બહુ મોટો પ્રસંગ છે, પણ પ્રાણભાઈ એક સૂરના માણસ છે અને પ્રાણભાઈ તો ખૂબ ભજનીકો સમાજને આપ્યા છે, હા ખૂબ ભજનીકો આપ્યા છે પ્રાણભાઈનું. એમાંથી મેં ઘણા ગુણો પણ લીધા છે પ્રાણભાઈના, કે કોઈ પણ વ્યક્તિ સારું ગાય ને એટલે પ્રાણભાઈની છાતી ફૂલે, વિજયભાઈ રાજીપો થતો હોય. અને આ જ કલાકારમાં ગુણ હોવો જોઈએ કે કોઈ પણ તમારાથી સારું ગાય, સારું બોલે, સારું વગાડે તો તમને અંદરનો રાજીપો અંદરથી થવો જોઈએ કે વાહ પરમાત્માએ કેવી કૃપા કરી છે આની ઉપર. એટલે મેં કીધું વાંધો નહીં, આવું છું. પછી પ્રાણભાઈના ઘરે અગાસી ઉપર ભજન રાખ્યા અને સૌરાષ્ટ્રના બધા નામચીનો બધા શ્રોતા તરીકે બેઠેલા. સવારે 5 વાગ્યા સુધી કાર્યક્રમ કર્યો. ઇન્દુબેનનો મને 8 વાગે ફોન આવ્યો મને કે પરેશભાઈ તમારા ભાઈ અત્યારે ગિરનાર બાલરાજેશ્વર વયા ગયા છે અને હવે દવા બવા એને બધો ઘા કરી દીધો છે અને હાવ સ્વસ્થ થઈ ગયા છે. આ મારા જીવનનો એક અનુભવ. પછી કાંદાસ બાપુનો જ્યારે ભાટિયાવાડી ઘાટકો પર કાર્યક્રમ અને એક ભજન ત્યારે હાર્મોનિયમ ના આવડતી, જગમલભાઈ હાર્મોનિયમ વગાડેલી મારી હારસા, જગમલભાઈ બારોટે. અને એ સમયમાં ગાયું હતું તો વિજયભાઈ એનો આનંદ મને એ માટે છે કે મારી માટે ગૌરવની, ગર્વની પણ ગૌરવની વાત છે પરમાત્માની કૃપાએ, કે એ સમયમાં એક વંશમોર થયેલું. એટલે વંશમોરમાં મને ખબર પડે નહીં વિજયભાઈ વંશમોર કોને કહેવાય. એટલે મેં કાંદાસ બાપુ સામે જોયું, મને કે બીજી વખત ગા હજી. એ નહીં ભજન પાછું બીજી વખત મેં કાંદાસ બાપુની હાજરી, ગુજરાતના બધાય કલાકારો લગભગ ટોપમોસ્ટ કલાકારો બધાની હાજરી હતી ત્યારે બીજી વખત. પછી વિજયભાઈ 4:30 કાંદાસ બાપુએ હાર્મોનિયમ લીધી, મને બાજુમાં બેસાડ્યો. કાંદાસ બાપુનો ગોઠણ મારા ગોઠણ ઉપર, મને કે મારી પાસે બેસ. સવારે 7:30 વાગ્યા સુધી કાંદાસ બાપુની એ હજી મારા મગજમાંથી સૂર જાતા નથી. પ્રાણભાઈ, કાંદાસ બાપુ અને નારાયણ સ્વામી હારે સમંદા મારો પહેલો જુગલબંધીનો કાર્યક્રમ. હું બટુક મહારાજ અને નારાયણ બાપુ. આમ નિરંજનભાઈ સાથે ફરતો ત્યારે ઘણી વખત મારે એમનો અવસર મને મળ્યો, પણ કાયદેસર રીતે આપણે બુક કરેલા હોય એવી રીતે હું બટુક મહારાજ અને નારાયણ બાપુ. ત્યારે જ્યારે જુગલબંધી થઈ ને ત્યારે 20 ભજનોની જુગલબંધી પહેલો મારી નારાયણ સ્વામીની. અચ્છા, 20 ભજનોની જુગલબંધી રેકોર્ડ થઈ. રેકોર્ડ, હા. અને ત્યાર પછી 1992માં શિવરાત્રિના મેળામાં એ પણ નારાયણ બાપુ સાથેની મારી જુગલબંધી યુટ્યુબ ઉપર છે. આ મારા જીવનના યાદગાર પ્રસંગો છે. ક્યાં બાત. પ્રાણભાઈની યાદી કરી એટલે એકાદ એની કવાલે કે એના લુકની અંદર કંઈક આમ સાંભળીએ તો મને આનંદ થશે. જય હો. એનો એક લુક હતો અલગ. હા, અને પ્રાણભાઈની એક સાખીની જે લઢણ હતી ને, હા હા નદી કિનારે ધુઆ ઉઠે, હા ભલા મેં જાનું કુછ હો जिस कारण में जोगन बनी कहीं वो न जलता હોય. પ્રાણભાઈનું એક ભજન મને યાદ છે એટલે એ આપની રજૂઆત કરું. સદા ના રહેગા જમાના કિસી કા, નહીં ચાહિએ દિલ દુભાના કિસી કા, સદા ના રહેગા જમાના કિસી કા, સદા ના रहेगा जमाना किसी का. ત્યારબાદ પરેશભાઈ અનેક એક આલ્બમ વિભાગ અલગ હોય છે, જાહેર કાર્યક્રમો અલગ હોય છે, વિશેષ સંતવાણી ભજનના અનેક આલ્બમો કર્યા આવી છે. હાજી, એ આલ્બમો આપના કોઈ સફળ? આલ્બમમાં મારે ત્યારે ઓલી કેસેટ આવતી, ઓડિયો કેસેટ. એ લગભગ બધું ભેગું કરો તો લગભગ
25 આલ્બમ મારા થયા. અચ્છા. એમાંનો એક ભજન સંવાદ આલ્બમ છે. એમાં હું માનનીય મુરબ્બી પ્રફુલભાઈ દવે, ભારતીબેન કુંચાલા અને અનિતાબેન ગઢવી ભજન સંવાદનો, એમાં મારી પ્રફુલભાઈની, ભારતીબેનની, અનિતાબેનની ચારેયનો ભજનનો એક સંવાદ છે આખો. અને ત્યાર પછી ઘણા, અને હમણાં છેલ્લામાં મેરે સાથિયા એક હિન્દી આલ્બમ આવ્યું મારું. પછી કાનજી કાળા હા. એ જન્માષ્ટમી ઉપર આવ્યું. ત્યાર પછી નવરાત્રિ ઉપર ગરબે ઘૂમેમાં એ ગરબો આવ્યો. પણ જ્યારે ઓડિયો કેસેટનો જ્યારે જમાનો હતો ને ત્યારે લગભગ 25 આલ્બમ મારા. અચ્છા. આમ લોકોની અપેક્ષા કઈ હોય સ્ટેજ ઉપર આવો તો? અમુક ફરમાઈશું અમુક કલાકાર માટે ફિક્સ રહેતી હોય. હા, અમુક ભજનો હોય, ભલે જૂના ભજન હોય, પ્રાચીન હોય, બીજા ગાયેલા હોય, એ પ્રશ્ન અલગ છે. અમુક લોકોની ફરમાઈશ વધારે આવતી હોય. એમાં ફરમાસમાં વિજયભાઈ એક કૈલાસ કે નિવાસી અચ્છા. કવિદાસ બાબુનું એ એક મને અંતરથી મારું વાલું ભજન છે એકી. અને વધારે રાગ માલકોસ મારી આગળ પબ્લિક વધારે સાંભળતી. હા, માલકોસમાં આમ એકાદો અંતરો સાંભળીએ કોઈ? મને ગમે માલકોસ. मीरा कहे जो ऐसा जानती प्रीत की ये दुख हो, नगर ढिंढोरा पीटती प्रीत न करियो को बांध कर नाची रे पग घूंघर बांध कर नाची रे मैं तो मेरे नारायण की, मैं तो मेरे, क्या बात मैं तो मेरे नारायण की आप ही हो गई दासी, आप ही हो गई दासी रे पग घूंघर घूंघर बांध कर नाची रे पग घूंघर बांध कर. આ તમારો ભરાયેલો અવાજ અને લાડ લડાવવા પડે. ગીત તો એકનું એક છે. જી, ગીત એકનું એક છે, ભજન એક છે, લાડ લડાવવા પણ જરૂરી. જી, માલકોસ સાથે લાડ લડાવવાની એ અલગ. જી, જી, જી. આમાં એ કેટલું જરૂરી ટૂંકમાં. એક કોઈ ભજન હોય તો અલગ વ્યક્તિ અલગ ગાતો હોય, કોઈ વ્યક્તિ બીજી રીતે. હા. નારાયણ બાપુ છે તો અલગ લાડ લડાવે, હા, લક્ષ્મણ બાપુ અલગ લાડ લડાવે. હા. ભજનને લાડ લડાવવાની પરંપરા જે છે ને, આના વિશે જાણવું થોડું. એમાં વિજયભાઈ આ બધું મળે છે રિયાઝથી. અચ્છા. કૈલાસ કે નિવાસી આપને એક જગ્યા સંભળાવો એની બહુ. કૈલાસ કે નિવાસી આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું. કૈલાસ કે નિવાસી, કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું. આયો શરણ તિહારે પ્રભુ તાર તાર. આ મહત્વ એક નવીન આપવું પડે લોકોને. જી, પરેશભાઈ પણ તમારા આ જીવન પર્યત 47 વર્ષ આમ તો જી, આના ઉપર પસાર કર્યો. આમાંથી જીવનમાં એક નિચોડ છે કે ને, જી, તમામ પ્રોડક્ટ હોય ને એક લીટીની અંદર લખેલી હોય નીચે, જી. કોઈ પણ પ્રોડક્ટ. જી, આનો આમ ટૂંકમાં આમ સાર કાઢવો હોય મારે 40 વર્ષના જીવનનો, 40 વર્ષના ભજનના જીવનનો નિચોડ, એનાથી જીવનમાં શું પરિવર્તન આવે, વાસ્તવિક જીવન કઈ રીતે અલગ પડે, દુનિયાથી જીવન કઈ રીતે અલગ પડે. ભાગ દોડ ભરેલું જીવન છે, જી, દોડા દોડ છે,
રસ્તા ઉપર આમ નીકળો તો એક ગાડી આમ આવે, બીજી આમ આવે, આપણે કઈ દિશામાં જવું આપણે ભૂલી જઈએ. જી આ જિંદગી છે અત્યારે. જી એની વચ્ચે આ તમારું 40 વર્ષનું જીવન, જી આ કંઈકમાંથી મુક્ત કરતો હું લાગે. જી એટલે લાગે ચોક્કસ. આ તમારા જીવનનો મુદ્દો એ બાબતમાં સમજવું. આપે બહુ સરસ મજાનો શબ્દ પ્રયોગમાં એક બે શબ્દ પ્રયોગ સરસ કર્યા તમે કે ભાગદોડમાં એક ગાડી આમ જાય, એક ગાડી આમ જાય. પણ વિજયભાઈ, આપણે રોડ ઉપર નીકળીએ ને એમાં ડ્રાઈવર જન આવે. ડ્રાઈવર જન 10-10 કિલોમીટરના ન હોય, ટુકડા હોય એના. ડ્રાઈવર જન પર ઉતરીને પાછું રોડે ચડી જવું પડે. એમ મારી વ્યક્તિગત મંજિલની વાત કરું, હું એક ભજનનો જીવ છું. અત્યારે બહુ સરસ મજાનું બધાય યુવા કલાકારો, યુવાન ભજનીકો બહુ સરસ મજાની રચના, સરસ મજાની કમ્પોઝિશન. પબ્લિકને આનંદ આવે એ અમારી પહેલી ફરજ છે કે પબ્લિકને આનંદ કરાવો, પબ્લિકને જે સાંભળવું એ અમે સંભળાવી શકીએ. પણ આપણી અંદરની મંજિલ છે ને એ ચૂકાવી ન જોઈએ. આપણે નીકળતા હોય વચમાં ગાય બેઠી હોય તો આપણે ઊભા નથી રહી જતા, સાઈડમાંથી નીકળી જાય છે. એમ ડ્રાઈવર જન કે ગાય માતાજી બેઠા હોય, ભલે આપણે 2 મિનિટ બ્રેક મારી દઈએ પણ પાછું આપણે આપણા રસ્તે તો ચડી જ જવું જોઈએ. એમ મારો આ જે 47 વર્ષનો મારો જે અનુભવ છે આ સંગીત યાત્રાનો, કે ભજન ઈ ભજન છે. એમાંય ભજન ગાતા ગાતા જ્યારે અંદર જ્યારે મંથન શરૂ થાય ને કે ગંગા સતી પાનબાઈ શું કહી ગયા છે, લાખો લોયણ શું કહી ગયા છે, જીવણ સાહેબ શું કહી ગયા, ભીમ સાહેબ શું કહી ગયા છે, ગાવા પૂરતી નહીં, જીવનમાં ઉતારવું જોઈએ. જીવનમાં ઉતારવું જોઈએ, એનું મંથન હોવું જોઈએ. અને એ પછી આપણે જે શેરડીમાં રસ કાઢીએ અને એ શેરડી હોય ત્યાં આખી હોય ને ત્યાં સુધી એમ લાગે કે આને કેમ થશે, પણ એનો પીસાને જ્યારે રસ નીકળે ને અને એનો જે સ્વાદ આવે ને આત્મા, અને આ છે ને આત્માનો ખોરાક છે. મનના નશા 2-4 કલાકમાં ઉતરી જાય. અંદરની તૃપ્તિ, આ અંદરની તૃપ્તિ છે. આનો નશો છે ને જીવનભર નહીં, તમારો જન્મોજન્મ આ નશો તમારી સાથે રહે છે. અને આધ્યાત્મિક લાઈન, પરમાત્માને નજીક લઈ જવા માટે આ એક રસ્તો મારો અનુભવ છે કે પરમાત્માની નજીક ભલે તમે ગમે એટલા સમાજમાં ગમે કોઈ પણ પરિસ્થિતિમાં તમે જીવતા હો, પણ તમારી અંદરની મંજિલ મજબૂત હોય ને અને પરમાત્માની કૃપા હોય એટલે પરમાત્મા પાછો ખેંચી લે. તમારા અજય તમને વધશે, તમને ખેંચી લે. મારો અનુભવ છે કે ભજનમાં રહ્યો સંઘર્ષ કરવો પડે, એનાથી નારાજગી કોઈ દિવસ ન થવાય. ભજનમાં સંઘર્ષ આવે 100% આવે. ભજન ન કહેવાય. હા, આનંદમાં જ થાય ને ભજન. અને વિજયભાઈ, અત્યારે તો આપ જેવા વ્યક્તિઓ બહુ સરસ મજાના બધાય ભજનીકોને, બધાય અલગ અલગ સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આપ મીડિયા લેવલથી આપ બધી સંવાદ કરો છો, ખૂબ રાજીપો છે. પણ મારા સમયમાં તો કાંઈ હતું નહીં. સંઘર્ષ કરી અને અહીંયા પ્રોગ્રામ કર્યો એટલે 100 માણસો આવ્યા એ તમને ઓળખે બસ, પછી બીજે ગામ નહીં. અને અત્યારે તો ભગવાનની ખૂબ કૃપા છે બધા ઉપર કે તમે ધારો કે એક સારું ભજન મૂકી દો મીડિયા લેવલ ઉપર એટલે વિશ્વમાં તમે પ્રસિદ્ધ તરત 2 મહિના ઘણા જોયા છે. હા, 2 રીલ્સમાં તો પ્રોગ્રામો કરતા થઈ ગયા છે. તો અત્યારે અને એનો મને આનંદ છે કે સંઘર્ષથી જે વસ્તુ પ્રાપ્ત થાય ને એનો આનંદ તમે જે લઈ શકો ને, હા, એ વસ્તુ અલગ છે આખી. અને અત્યારે તો હું તો હજી પણ આપને બીજી વખત પણ ધન્યવાદ આપું છું વિજયભાઈ, આપને અને ડીડી ભારતીને, કે આપ જે સંઘર્ષ કરેલા વ્યક્તિઓ છે એને અને અત્યારની યુવા પેઢીઓ જે સંગીત લાઈનમાં એને આપ જે મીડિયા લેવલથી આપ બધા સમાજને એનો જે અનુભવ અને અનુભૂતિ કરાવો છો એનો ખૂબ આનંદ છે. એ બદલ તો આપનો આભાર અને ડીડી ભારતીને ખૂબ આભાર છે. ધન્યવાદ. પરેશભાઈ, આ કાર્યક્રમમાં હું કહેતો હોય અમે કલાકારને ઘરે અથવા તો રૂબરૂ જઈએ, તેના ગામમાં જઈએ, એના શહેરની અંદર જઈએ, હું કહેતો હોય કે અમારી પાસે એવું સેટઅપ છે કે આ જ ક્વોલિટીની અંદર હું ઘરેથી અથવા ઓફિસથી બેસી તમારી સાથે લાઈવ ઇન્ટરવ્યૂ કરી શકું. જી, એનો કોઈ મહત્ત્વ નહીં, તમારી એક અનુભૂતિ હોય છે, સંવેદના હોય છે. સંવેદના નથી જળવાતી. આ કહે ને કે રૂબરૂ સંવેદનાના પ્રોગ્રામ માટે અહીંયા આવવું પડે છે. જય હો, વાહ. અને યુવા પેઢી પણ હવે ભજન સ્વીકારતી થઈ છે, એનો રાજીપો છે. જી, અટાણે કાફે આવે ને, કાફે અલગ અલગ કાફે, ચા ટી પોસ્ટ કહીએ છીએ, એમાં એ પ્રોગ્રામો શરૂ થઈ ગયા. પણ એક થોડોક ફેરફાર હોઈ શકે. એક ડાયરો લોકસંગીતના કાર્યક્રમો થાય છે. જી, પણ તમારે આમાં ક્યારે એવું બનતું હોય
તમે ભજન આરાધક છો, સંતવાણી કલાકાર છો, દરેક વખતે માહોલ સરખો નથી હોતો. હા, તમે કીધું ને ક્યારેક ડાયવર્ઝન આવે, ફરીવાર મેન રોડ પકડી લેવા. પણ કલાકારની ક્યારેક મજબૂરી પણ થઈ જતી હોય, યુવા પેઢી વધારે હોય, નવા ગીતો સાંભળવાની અપેક્ષા પણ લઈને આવે. હાજી. આવી સાંપ્રત પરિસ્થિતિમાં શું કહેશું આપણે નવા કલાકારોને, અને તમે શું કરો? એમાં હું તમને એક ભજન કરું. એક બાર સી ભોલે ભંડારી, હા. બનકર બ્રિજ કિનારી, કે પબ્લિકને મજા જ આવે. એક બાર શ્રી ભોલે ભંડારી, બનકર બ્રિજ કિનારી, ગોકુલ में आ गए. હવે આમાં લગા કે ગજરા વોટ કે સારી, और चाल चले मतवाली, गोकुल में आ गए. लगा के गजरा वोट के सारी, चाल चले मतवाली, मुरली वाले श्याम हमारे, मुरली वाले. બીજી એક આપે જે બહુ સરસ મજાનો મને પ્રશ્ન કર્યો છે એનો જવાબ આપો. શ્રોતાઓને સારું જ સાંભળવું છે. હા. પૂજ્ય નારાયણ બાપુ, કાનદાસ બાપુની સદેહે જ્યારે હાજરી હતી, મારો અનુભવ વ્યક્તિગત કહું છું, ત્યારે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી વિજયભાઈ ચીચરું ભજન સ્ટેજ ઉપર રજૂઆત નથી થઈ. અને કદાચ તમે એકાદી કડી કદાચ મૂકી હોય ને તો નારાયણ બાપુ જાહેરમાં એનો જવાબ આપતા કે આવા તો મને 50 આવડે છે, પણ સ્ટેજની મર્યાદા આપણે ન મુકાય. સંતવાણીનું બોર્ડ કે ભાવ, રામ ભાવ ભજન, સંતવાણી, સંતવાણીના સંતવાણી, સંતોની વાણી જ આવી પડે. પણ છતાંય પબ્લિકને કદાચ સાંભળવું હોય તો હું રજૂઆત કરું છું, એવું નથી કરતો. કારણ કે આપણી પહેલી ફરજ છે કે શ્રોતાઓને આનંદ આવે, એ જ કોઈ પણ ભજની કલાકારની ફરજમાં આવે છે. એટલે ક્યારેક ક્યારેક એવું પણ હું ગાઈ નાખું છું, પણ બને ત્યાં સુધી હું આધ્યાત્મિક ઉપર પબ્લિક રહે ને એવો મારો પ્રયત્ન પહેલાં હોય છે કે પબ્લિકને મજા આવે, કમ્પોઝિશન સારું હોય, અને પાછું ભજન જ હોય. હા હા, 100%. એને અલગ રીતે પબ્લિકને તમે વ્યવસ્થિત રીતે સંભળાવો, સારી રજૂઆત કરો, એટલે પબ્લિક 100% સાંભળે છે. બાકી અમે જો અહીંથી ચીચરું રજૂઆત કરીએ તો પબ્લિક તો સાંભળવાની જ છે. એટલે મારો વ્યક્તિગત આ પ્રયત્ન છે. નહીં, ગમ્યું મને. પરેશભાઈ, ખૂબ આનંદ થયો આજે સુરીલા સંવાદમાં આવ્યા. જીવનની પ્રાચીન સંતવાણીની તમામ વાતો વણી લીધી. અહીંયા કાર્યક્રમને આપણે પૂર્ણ વિરામની પણ વિરામ આપીએ. ક્યારેક ક્યારેક મળતા રહીશું. જી. ભૈરવીનો આલાપ મારી અને એકાદી કડી સંભળાવો, પછી કાર્યક્રમ પૂરો કરી જાઓ. तेरे दीदार के लिए तेरा बंदा हैरान है, तेरे दीदार के लिए सुनते नहीं अरज मेरी, दया